નમસ્કાર મિત્રો, ધોરણ 7 ની અંદર આપનું સ્વાગત છે। ધોરણ 7 ની અંદર સિંહની દોસ્તી વિશે અભ્યાસ કરવાનો છે। તેમાં લેખક છે ભાણાભાઈ પીરા। તેમનો જન્મ 11/10/1926 માં, અવસાન 25/5/1984 માં। ભાણાભાઈ દાદાભાઈ પીરા, તેમનું પૂરું નામ છે, જન્મસ્થળ છે રાજકોટ, જિલ્લો તાલુકો જસદણમાં તેમનો જન્મ થયો હતો। તેમની કૃતિઓ છે નમણી ગીત અને સૌરાષ્ટ્રનો શણગાર, તેમની કૃતિઓ છે। આ પાકની અંદર માણસ અને પશુ પ્રત્યે કેટલો, પ્રાણી પ્રત્યે કેટલો વફાદારી પૂર્વકનો છે, સિંહ અને માણસ વચ્ચેની દોસ્તી અને વફાદારની અદ્ભુત કથા અહીંયા વર્ણવી છે અને લોક ભાષામાં રચાયેલી છે। હવે ગીરના જંગલને અડીને જૂનાગઢથી આશરે 25 ગાંવ દૂર અને સાસણગીરથી આશરે 6 ગાંવ દૂર મોણપરી નામનું એક ગામ, કયું ગામ? મોણપરી, જૂનાગઢ પાસે આવેલું મોણપરી નામનું ગામ હતું। એ ગામના પાદરમાંથી એક મોટી નદી વહેતી હતી અને નદીને કાંઠે બે માથોડા ઊંચી ભીખડો હતી। નદીને કાંઠે બે માથોડા ઊંચી ભીખડો પણ હતી અને નદીના વાસક ઝાડ પાણીમાં મગરના સેલારા મારે છે, એટલે અંદર પાણીની અંદર મગર બેઠી હોય છે। સૌરાષ્ટ્રના સીમાડે આવેલા આ મોણપરી ગામે માત્રાવાળા નામે દરબાર રહે છે। માત્રાવાળા નામે એક દરબાર રહેતા હતા અને નદીને કાંઠે માત્રાવાળાની સોનાના કટકા જેવી જમીન આવેલી, સોનાના કટકા જેવી, એટલે સોનાનો નાનો એવો ટુકડો કેમ ન હોય એટલી એવી જમીન આવેલી છે। માત્રાવાળાની નદીને કાંઠે જમીન આવેલી, ત્યાં નદીને કાંઠે રોજ તે વહેતા હોય છે। ચોમાસું પૂરું થયું છે, આખો ઠરે તેવા મોલ ખેતરોમાં ઉભો છે, આખો ઠરે એવા મોલ, સરસ મજાના મોલ પાક ઉત્પન્ન થયા છે, લોકો લણણીના કામે લાગી ગયા છે અને આવા એક દિવસે નમતા બપોરે દરબાર માત્રાવાળા ખાટલો ઢાળીને ખેતરમાં બેઠા હતા। કુદરતે છૂટે હાથે ભરેલી સુંદરતા દરબારના આંખોમાં ભરી રાખી દીધી છે અને એકાએક દરબારની નજર નદીના ભૂના પર પડી અને પછી તે ઊંડા પાણીની જગ્યા, ભૂનો એટલે ઊંડા પાણીની જગ્યા ઉપર પડી। સામેથી સિંહ અને સિંહનું બેલાડ ચાલ્યું આવે છે। સિંહ અને સિંહનું જોડકું ત્યાંથી ચાલ્યું આવે છે। બેપરવાથી ચાલ્યા આવતા આ રાજા રાણીને દરબાર જોઈ રહ્યા છે। બેપરવાથી એકદમ ખાટલામાં બંને બેઠક દરબાર આ બંને સિંહ અને રાજા રાણીને જોઈ રહ્યા હતા અને સિંહ અને સિંહ પાણી પીવા ઉતર્યા, પણ ત્યાં તો ઓચિંતો પાણીમાં ખળભળાટ મચ્યો, એકદમ ખળભળાટ થઈ ગયો પાણીમાં અને એક પ્રચંડ કાય મગર જે છે એ નદીના છીછરા તળાવમાં આવ્યો, છીછરા પાણીમાં આવ્યો અને સિંહને પૂંછડીનો ફટકો મારીને ઊંડા પાણીમાં ખેંચવા લાગી। સિંહને પૂંછડીનો ફટકો મારી ઊંડા પાણીમાં ખેંચવા લાગી। સિંહને કાળના પંજામાંથી પોતાની જાતને છોડાવવા માટે ઘણી મથામણ કરી, પણ તે કારી ફાવી શકી નહીં। તે યુક્તિ એને ફાવી શકી નહીં, કારી એટલે યુક્તિ એને ફાવી શકી નહીં અને પછી એ મગર સિંહને પાણીમાં ખેંચી ગયો એટલે સિંહ પોતાની રાણીને બચાવવા થોડી સુધી પાછળ ગયો, પણ જંગલનો રાજા પાણીમાં લાચાર હતો। સિંહ પાછો આવીને હતાશ થઈને નદીની વેકુરમાં બેસી ગયો, વેકુર એટલે રેતીમાં બેસી ગયો। એના મોઢા પરની વેદના દૂરથી મરતાથી દેખાઈ રહી હતી। દરબાર ક્યારના આ દ્રશ્ય જોઈ રહ્યા હતા અને સિંહ હવે શું કરશે એ જોવા જાણવાની મનની ઈચ્છા હતી। એમણે એમના માણસોને કહ્યું, તમારે સમજાવો, સિંહના મોતનો વેર સિંહ કેવી રીતે વાળે છે એ મારે જોવું છે, મારે માટે વાળવી અહીં લેતા આવજો કે। ત્યારે એમના એક માણસે કહ્યું કે માણસોને કહ્યું, તમારે જાઓ, સિંહ છે પોતાની પત્ની જે સિંહણ છે એનું મોતનું વેર કેવી રીતે વાળે છે મારે જોવું છે, તમારે વાળું પણ અહીંયા મારું લેતા આવજો કે। સિંહ નદીના કાંઠો છોડીને ક્યાંય ગયો ને રાત આખી નદીના ખળખળ વહેતા પાણી સામે એ સુનમૂન બનીને બેસી ગયો। બિચારો સિંહ સુનમૂન બનીને બેસી ગયો। માત્ર એ વિજોગીને જોતા બેઠો રહે। વિજોગી એટલે કે વૈરાગી, એ વૈરાગીને જોતા જ ત્યાં બેઠા રહ્યા અને આ જનાવરને એકબીજા પ્રત્યે કેવા હેત પ્રીત છે, આ જનાવરને કેટલા હેત અને પ્રીત છે કે દરબારના મનમાં વારે વારે આ વિચાર આવ્યા કરતો હતો અને આમને આમ 2-3 દી નીકળી ગયા। આમને કેટલા 2-3 દી નીકળી ગયા। આમને આમ 2-3 દી નીકળી ગયા અને સિંહ ભૂખ્યો ને તરસ્યો નદીના ઘૂમરી લેતા પાણી સામે મીઠ માંડીને બેઠો રહ્યો। મીઠ માંડીને એટલે કે ધ્યાન લગાવીને બેઠો રહ્યો।
નદીના કિનારે તે ઘૂમરી માંડી, ઘૂમરીને ધ્યાન લગાવીને બેઠો રહ્યો. અને માત્રાવાળા પણ સિંહને જોતા જોતા ખેતરમાં રાત દી રહેવા લાગ્યા. સિંહ માટે એમના અંતરમાં વહાલ ઉભરાતું, સિંહ માટે અંતરમાં એમનું વહાલ હતું. 2-3 દી થયા અને એક દી પાણીમાં ફરી ખળભળાટ બેઠો અને સિંહ સાવધાન થઈ ગયો. માત્રાવાળા પણ અધર જીવે પાણી તરફ જોઈ રહ્યા હતા. માત્રાવાળા પણ અધર જીવે પાણી તરફ જોઈ રહ્યા હતા. મગર ઊંડા પાણીમાંથી ચીચરા પાણી તરફ આવી રહ્યો હતો. સિંહ ઊભો થયો અને મગરને લલચાવવા પાણીમાં થોડે સુધી ચાલવા લાગ્યો. પછી વળી થોડો પાછો આવ્યો અને પાણી પીતો હોય તેવો ડોળ કરવા લાગ્યો. નવા શિકારની લાલચે મગર પણ વધુને વધુ ચીચરા પાણીમાં આવવા લાગ્યો. સિંહ હુમલો કરવા માટે પૂરો સજ્જ થઈ ગયો. જેવો સિંહને મગરનો ભેટો થયો કે સિંહે પૂરી તાકાતથી હુમલો કર્યો. પણ મગરનું જોરે કે ઓછું નહોતું કે પોતાની પૂંછડીથી સિંહને ભીડાવવા અને પૂરો પ્રયત્ન કરવો. બે બળવાન જીવો જાનની બાજી લગાવીને લડી પડ્યા અને રહ્યા હતા. ઘડીકમાં મગર સિંહને પાણી તરફ ખેંચતો હતો, ઘડીકમાં સિંહ મગરને રેતી તરફ ખેંચતો હતો. અને ગામના લોકો ખબર પડતા મેં ધુવાડા બેઠા એવું દ્રશ્ય જોવાયા આવી ગયા. બધા સિંહમાં દોડી આવ્યા અને દરબારના ખાટલાની આસપાસ ગોઠવાઈ ગયા. સૌ અધર શ્વાસે સિંહ અને મગરનું યુદ્ધ જોવા લાગ્યા. આશરે 1 કલાક સુધી આ જીવ સટોસટ જંગનો ખેલાયો અને આખરે સિંહ જીતી ગયો અને મગરને મારીને એને સિંહના મોતનો બદલા લઈ લીધો. અને પણ આખા શરીરે લોહી ભાણ થઈ ગયો. પાણીની બહાર નીકળ્યો કે તરત જ ઢગલો થઈને નીચે ઢળી પડ્યો. પાણીની બહાર ઢગલો થઈને યુદ્ધ કરતા લડીને થાકી ગયો અને તે ઢળી પડ્યો નીચે. દરબાર માત્રાવાળા શૂરવીર હતા. પશુ પ્રત્યે અપાર પ્રેમ હતો. આ બહાદુર અને પ્રેમાળ જાનવર માટે એમના દિલમાં માયા બંધાઈ ગઈ હતી. સિંહને આમ ઢળી પડતો જોઈ એમનું હૃદય દ્રવી ઉઠ્યું. જ્યાં સિંહ પડ્યો હતો ત્યાં જવા ઊભા થયા. ગામ લોકોએ એમને વાર્યા. ગામ લોકો ના પાડતા ન જાઓ કરતા તે ગયા, પણ દરબારે કોઈનું કહેવું માન્યા નહીં. અને નદીની ઊંચીથી ભેખડો ઉતરીને એ સિંહ પાસે પહોંચ્યા. ત્યાં જઈને તેમણે સિંહના જખમ સાફ કર્યા. સિંહે સહેજ આંખો ખોલીને જોઈ એક પ્રેમાળ માનવી એની સેવા ચક્રી કરી રહ્યો છે. સિંહ ક્યાંય સુધી આંખો મીચી પડ્યો રહ્યો અને પોતાની હાજરીની સિંહને જાણ છતાં તેણે હુમલો કરવાનો પ્રયત્ન ન કર્યો. શું કે સિંહ ક્યાંય સુધી આંખો મીચી પડી રહ્યો, પોતાની હાજરીની સિંહને જાણ છતાં તેણે હુમલો કરવાનો પ્રયત્ન કર્યો નહીં. એટલે દરબારને એના પર ભરોસો બેસી ગયો. થોડી વારે સિંહને પૂરેપૂરો ભાનમાં આવી ગયો. ભોય થયો પણ એના શરીરમાં તાકાત રહેતી નહોતી. એ ફરી પાછો ફસડાઈ પડ્યો અને ફરી પાછો તે ફસડાઈ પડ્યો. દરબારે એક વાસણ મંગાવી એમાં પાણી ભરી સિંહના મોઢા આગળ ધર્યું. સિંહે થોડું પાણી પીધું અને પાછો સૂઈ ગયો હતો. તો આની બાજુ શું થઈ ગયું કે દરબારે પૂરી ધીરજથી થોડા દિવસ ઊભા પગે સિંહની સેવા ચાકરી કરી. દરબારના પ્રેમ અને સેવાથી સિંહ સાવ સાજો થઈ ગયો. પોતાને નવી જિંદગી બક્ષનારનો ઉપકાર સિંહ કેવી રીતે ભૂલે ગયો? નવી જિંદગી આપવાનો ઉપકાર કેવી રીતે ભૂલવો જોઈએ? ન ભૂલવો જોઈએ. એટલે તરત એ તો માત્રાવાળાનો પરમ મિત્ર બની ગયો અને દરરોજ દરબાર જ્યાં જાય ત્યાં સિંહને સાથે લઈ જાય. દરબાર ખેતરે જાય ત્યાં સિંહ એમની સાથે ખેતરે જાય. દરબાર ખેતરેથી ઘરે આવે ત્યારે સિંહ પણ તેમની સાથે ઘરે આવે. ભૂખ લાગી ત્યારે એ શિકાર કરવા જંગલમાં જાય, પણ વળી પાછો દરબાર પાસે આવતો રહે. આ રીતે થોડો વખત ચાલ્યા પછી રાત્રે એ દરબારને ઘેર જ રહેવા લાગ્યો. ઘણા ઘરોમાં કૂતરાની ચોકી તો હોય, પણ દરબારને ત્યાં તો સિંહની ચોકી હતી. અને એકવાર દરબારના ઘરમાં ખાતર પાડવા ઈરાદે ચોર ઘૂસી આવ્યા અને દરબાર ફળિયામાં ઢોળી સુતા હતા. એકવાર એવું બન્યું કે દરબારના ઘરની અંદર ચોરો ઘૂસી આવ્યા અને દરબાર ફળિયામાં સૂઈ રહ્યા. ઢોળિયો એટલે કે ખાટલો પાથરીને સિંહ ઢોળિયાની નીચે સૂતો હતો અને સહેજ સળવળ થઈ એટલે તરત સિંહ જાગી ગયો અને ચોર પર ત્રાટક ગયો અને એક બે તો ત્યાં જ પૂરા થઈ ગયા અને બાકીના તો ઘાયલ થઈને ભાગી ગયા કે અને આ વાત આખા મલકમાં પ્રસરી ગઈ અને આ વાતને ઘણા વર્ષ વીતી ગયા. માત્રાવાળા અને સિંહની દોસ્તી કાયમ ટકી રહી
અને એકવાર દરબાર માત્રાવાળા બીમાર પડ્યા. સિંહ એમના ઢોલિયાથી ઘડીભર પણ આગો પાછો થયો નહીં. દરબારે માંદગીમાંથી છૂટ્યા નહીં અને પછી એમના મૃત્યુથી ગામ આખું શોકમાં ડૂબી ગયું. સૌ પોતાની વેદના અને વાણી દ્વારા રજૂ કરી શકતા હતા, પણ સિંહ પોતાના જીવનદાતાના મૃત્યુનો વશમાં આઘાત અંતરમાં જ બેઠી રહ્યો હતો. તે દી કોઈ દિવસ ન જોયું હોય તેવું કૌતુક સૌએ દીધું. દરબારની સ્મશાન યાત્રામાં સિંહ પણ જોડાયો. સૌ સ્મશાને પહોંચ્યા. ચિતા પર દેહ મૂકીને અગ્નિદાહ દીધો. સિંહમાં દરબારની બળતી ચિતા સામે જોતા જોતા બેઠો સિંહ પણ સ્મશાન યાત્રામાં જોડાયો. અને કેટલું એનું પ્રેમાળતું છે, કેટલો એનો સ્નેહ છે, કેટલી એની લાગણી છે કે સિંહ પણ તેમાં જોડાઈ ગયો છે. શું કહે છે? સિંહ પણ એમાં જોડાઈ ગયો. એટલે દરબારના મૃત્યુની વેદના તો સૌને હતી, પણ જંગલની વેદના જોઈને સૌની આંખો વધુ ભીની થઈ ગઈ અને અગ્નિ સંસ્કારની ક્રિયા પૂરી કરી સૌ ગામમાં પાછા વળ્યા. એટલે સિંહ જંગલ તરફ ચાલતો થયો. હવે ગામમાં જવાની એને કોઈ જરૂર રહેતી નથી. એટલે જેને માટે એ ગામમાં રહેતો તે હવે ત્યાં રહ્યા નથી. અને આ સિંહનું પછી શું થયું એને કોઈને કશી ખબર રહેતી નથી. કોઈને કશી ખબર નથી કે સિંહનું શું થયું. હવે શબ્દ સમૃદ્ધિ જોઈએ. ગુનો એટલે ઊંડા પાણી જગ્યા. વાસ જાળ પાણી એટલે વાસ જેટલા ઊંડા પાણી. સેલાર એટલે પાણીમાં આગળ ઝૂકવા શરીરનો હેલારો મારવા તે. બેલાડ એટલે જોડું. વેકુર એટલે રેતી. સંચળ એટલે સંચાર અવાજ. રૂવાડા બેઠા થવા. બીક હરખ કે આશ્ચર્યના કારણે શરીર પરના વાળ ઉભા થવા. ખાતર પડવું ચોરી થવી. પછી કે છે કે સંચળ અવાજ થવો. કારી ન ફાવવી અને યુક્તિ સફળ ન થવી. જીવ સકરોસરનો ઝંખેલો એટલે કે જીવન મરણની લડાઈ કરવી. જાનની બાજી લગાવી એટલે કે જાન જોખમમાં મૂકીને કામ કરવું. તો અહીંયા તમને કીધું છે કે જોઈને આંખો ઠરે તેવો મોલ ખેતરમાં ઊભો છે એટલે કે મોલ બરાબર લીલોછમ છે. સિંહ ઢગલો થઈને ઢળી પડ્યો, કારણ કે આખા શરીરે લોહી લુહાણ થઈ ગયેલો હતો. એટલા માટે દરબારને ત્યાં તો સિંહની ચોકી એટલે કે શું કહેવાય છે? દરબારની સિંહની ચોકી એટલે શું કહેવાય? એટલે સિંહ અને દરબારમાં મિત્ર હતા. સિંહ અને દરબાર બંને મિત્ર હતા. એટલે સિંહની દોસ્તી પાઠ ક્યાંનો છે? ગીરના વિસ્તારનો પાઠ છે. કારણ કે સિંહ તો ગીરના જંગલમાં જ હોય, હાલમાં ન હોય, તળાવમાં ન હોય, નદી કિનારે, ગીરના જંગલમાં જ હોય સિંહ. એટલે એમાં જ હોય. તો તમારું આજનું હોમવર્ક છે, નોંધી લો. હોમવર્ક લ્યો. આજનું હોમવર્ક છે શબ્દ સમજૂતી, રૂઢિપ્રયોગ, સ્વાધ્યાય, અભ્યાસ પ્રશ્ન નંબર 2, સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1, 2 બંને 1 અને 2, પ્રશ્ન નંબર 1 અને 2 પાકી નોટમાં લખવા. તો આજનું તમારું હોમવર્ક રહેશે. તો આજનું અહીંયા તાસ પૂર્ણ કરીએ. ધન્યવાદ. આભાર. પાઠ 16 સિંહની દોસ્તી. બાળ દોસ્તો, તમે મને ઓળખો છો ને? હું ગીરના જંગલનું એક હરણ છું. આમ તો અમારી સિંહની સાથે ક્યારેય દોસ્તી હોતી નથી. સિંહો હંમેશા અમારો શિકાર કરતા હોય છે, પરંતુ આજે હું આપને સિંહ અને માણસની દોસ્તી અને વફાદારીની અદ્ભુત કથા કહીશ. ચાલો ત્યારે આ કથા માણવા તૈયાર થઈ જાઓ. ગીરના જંગલને અડીને જૂનાગઢથી આશરે 25 ગાંવ દૂર અને સાસણગીરથી આશરે 6 ગાંવ દૂર મોટી મોણપરી
નામનું એક ગામ આવેલું છે. ગામના પાદરમાંથી એક મોટી નદી વહી જાય છે. નદીને કાંઠે 2 માથોડા ઊંચી ભેખડો છે. નદીના વાંસજાળ પાણીમાં મગર શેલારા મારે છે. સુરતના સીમાડે આવેલા આ મૂળપરી ગામે માત્રાવાળા નામે દરબાર રહે. નદીને કાંઠે માત્રાવાળાની સોનાના કટકા જેવી જમીન આવેલી છે. ચોમાસું પૂરું થયું છે. જોઈને આંખો ઠરે તેવો મોલ ખેતરમાં ઊભો છે. લોકો લણણીના કામે લાગ્યા છે. આવા એક દિવસે નમતા બપોરે દરબાર માત્રાવાળા ખાટલો ઢાળીને ખેતરમાં બેઠા છે. કુદરતે છૂટે હાથે વેરેલી સુંદરતાને દરબાર આંખો ભરીને પી રહ્યા છે. એકાએક દરબારની નજર નદીના ઘૂના પર પડી. સામેથી સિંહ અને સિંહણનું બેલાડ ચાલ્યું આવે છે. બેપરવાઈથી ચાલ્યા આવતા આ રાજા રાણીને દરબાર જોઈ રહ્યા. સિંહ અને સિંહણ પાણી પીવા ઉતર્યા, પણ ત્યાં તો ઓચિંતો પાણીમાં ખળભળાટ થયો. એક પ્રચંડકાય મગર નદીના છીછરા પાણીમાં આવ્યો અને સિંહણને પૃથ્વીનો ફટકો મારીને ઊંડા પાણીમાં ખેંચવા લાગ્યો. સિંહણે કાળના પંજામાંથી પોતાની જાતને છોડાવવા માટે ભારે મથામણ કરી, પણ એની કાળી આવી નહીં. મગર સિંહને પાણીમાં ખેંચી ગયો. સિંહ પોતાની રાણીને બચાવવા થોડે સુધી પાછળ ગયો, પણ જંગલનો રાજા પાણીમાં લાચાર હતો. સિંહ પાછો આવીને હતાશ થઈને નદીની વેકુરમાં બેસી ગયો. એના મોઢા પરની વેદના દૂરથી વર્તાઈ આવતી હતી. દરબાર ક્યારનાય આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. સિંહ હવે શું કરશે એ જોવા જાણવાની એમની ઈચ્છા હતી. એમણે એમના માણસોને કહ્યું, તમ તમારે સૌ જાઓ. સિંહણના મોતનું વેર સિંહ કેવી રીતે વાળે છે એ મારે જોવું છે. મારા માટે વાળું અહીં લેતા આવજો. સિંહ નદીનો કાંઠો છોડી ક્યાંય ગયો નહીં. રાત આખી નદીના ખળખળ વહેતા પાણી સામે એ સૂનમૂન બનીને બેસી રહ્યો. માત્રાવાળા પણ એ વિજોગીને જોતા બેઠા રહ્યા. દરબારના મનમાં વારે વારે વિચાર આવ્યા કરતો હતો. આ જનાવરને એકબીજા માટે કેવા હેતપ્રીત છે. આમ ને આમ 2-3 દી નીકળી ગયા. સિંહ ભૂખ્યો ને તરસ્યો નદીના ઘૂમરી લેતા પાણી સામે મીઠ માંડીને બેઠો રહ્યો. માત્રાવાળા પણ સિંહને જોતા જોતા ખેતરમાં જ રાત દી રહેવા લાગ્યા. સિંહ માટે એમના અંતરમાં વહાલ ઉભરાતું હતું. 2-3 દી થયા ને એક દી પાણીમાં ફરી ખળભળાટ થયો. સિંહ સાવધાન થઈ ગયો. માત્રાવાળા પણ અધ્ધર જીવે પાણી તરફ જોઈ રહ્યા. મગર ઊંડા પાણીમાંથી છીછરા પાણી તરફ આવી રહ્યો હતો. સિંહ ઊભો થયો અને મગરને લલચાવવા પાણીમાં થોડે સુધી આગળ ચાલ્યો ને પાણી પીતો હોય એવો ડોળ કરવા લાગ્યો. નવા શિકારની લાલચે મગર પણ વધુ ને વધુ છીછરા પાણીમાં આવવા લાગ્યો. સિંહ હુમલો કરવા માટે પૂરો સજ્જ થઈને ઊભો હતો. જેવો સિંહે મગરનો ભેગો થયો કે સિંહે પૂરી તાકાતથી હુમલો કર્યો, પણ મગરની જોડે કંઈ ઓછું ન હતું. પોતાની પૂંછડીથી સિંહને ભીડાવવા એણે પૂરતો પ્રયત્ન કર્યો. 2 બળવાન જીવો જાનની બાજુ લગાવીને લડી રહ્યા હતા. ઘડીકમાં મગર સિંહને પાણી તરફ ખેંચતો, તો ઘડીકમાં સિંહ મગરને રેતી તરફ ઘસડતો હતો. ગામના લોકો પણ ખબર પડતા વેત રૂવાડા બેઠા કરી દેતું આ દ્રશ્ય જોવા સીમમાં દોડી આવ્યા હતા. દરબારના ખાટલાની આસપાસ ગોઠવાઈને સૌ અધ્ધર શ્વાસે સિંહ અને મગરનું યુદ્ધ જોતા હતા. આશરે 1 કલાક સુધી આ જીવસકસકનો જંગ ખેલાયો. આખરે સિંહ જીત્યો. મગરને મારીને એણે સિંહણના મોતનો બદલો લીધો, પણ આખા શરીરે એ લોહી લુહાણ થઈ ગયો હતો. પાણીની બહાર નીકળ્યો કે તરત જ એ ઢગલો થઈને ઢળી પડ્યો. દરબાર માત્રાવાળા શૂરવીર હતા. પશુઓ પ્રત્યે એમને અપાર પ્રેમ હતો. આ બહાદુર અને પ્રેમાળ જાનવર માટે એમના દિલમાં માયા બંધાઈ ગઈ હતી. સિંહને આમ ઢળી પડતો જોઈ એમનું હૃદય દ્રવી ઉઠ્યું. જ્યાં સિંહ પડ્યો હતો ત્યાં જવા એ ઊભા થયા. ગામલોકોએ એમને વાર્યા,
પણ દરબારે કોઈનું કહેવું માન્યું નહીં. નદીની ઊંચી ઊંચી ભેખડો ઉતરીને એ સિંહ પાસે પહોંચ્યા. ત્યાં જઈને એમણે સિંહના જખમ સાફ કર્યા, વનસ્પતિના પાંદડા વાટી જખમ પર પાટા બાંધ્યા, સિંહના શરીર પર શીતળ જળનો છંટકાવ કર્યો. થોડી વારે સિંહે સહેજ આંખો ખોલીને જોયું. એક પ્રેમાળ માનવી એની સેવા ચાકરી કરી રહ્યો હતો. સિંહ ક્યાંય સુધી આંખો મીચીને પડ્યો રહ્યો. પોતાની હાજરીની સિંહને જાણ થયા છતાં એણે હુમલો કરવાનો પ્રયત્ન ન કર્યો. એટલે દરબારને એના પર ભરોસો બેસી ગયો. થોડી વારે સિંહ પૂરેપૂરો ભાનમાં આવી ગયો. ઊભોય થયો, પણ એના શરીરમાં તાકાત રહી નહોતી. એ ફરી પાછો ફસડાઈ પડ્યો. દરબારે એક વાસણ મંગાવી એમાં પાણી ભરી સિંહના મોઢા આગળ ધર્યું. સિંહે થોડું પાણી પીધું ને પાછો સૂઈ ગયો. દરબારે પૂરી ધીરજથી થોડા દિવસ ઊભા પગે સિંહની સેવા ચાકરી કરી. દરબારના પ્રેમ અને સેવાથી સિંહ સાવ સાજો થઈ ગયો. પોતાને નવી જિંદગી બક્ષનારનો ઉપકાર સિંહ કેમ ભૂલે? એ તો માત્રાવાળાનો પરમ મિત્ર બની ગયો. દરબાર જ્યાં જાય ત્યાં સિંહ સાથે ને સાથે. દરબાર ખેતરે જાય ત્યારે સિંહ એમની સાથે ખેતરે જાય. દરબાર ખેતરેથી ઘેર આવે ત્યારે સિંહ પણ એમની સાથે પાછો ઘેર આવે. ભૂખ લાગે ત્યારે એ શિકાર કરવા જંગલમાં જાય, પણ વળી પાછો દરબાર પાસે આવતો રહે. આ રીતે થોડો વખત ચાલ્યા પછી એ દરબારને ઘેર જ રહેવા લાગ્યો. ઘણા ઘરોમાં કૂતરાની ચોકી તો હોય, પણ દરબારને ત્યાં તો સિંહની ચોકી. એકવાર દરબારના ઘરમાં ખાતર પાડવાના ઈરાદે ચોર ઘૂસ્યા. દરબાર ફળિયામાં ઢોલિયો ઢાળીને સૂતા હતા. સિંહ ઢોલિયાની નીચે સૂતો હતો. સહેજ સંચળ થતાં જ સિંહ જાગી ગયો ને ચોર પર ત્રાટક્યો. એક બે તો ત્યાં જ પૂરા થઈ ગયા ને બાકીના ઘાયલ થઈને ભાગ્યા. આ વાતને ઘણા વર્ષ વીતી ગયા. માત્રાવાળા અને સિંહની દોસ્તી કાયમ ટકી રહી. એકવાર દરબાર માત્રાવાળા બીમાર પડ્યા. સિંહ એમના ઢોલિયાથી ઘડીભર પણ આગો પાછો ન થતો. દરબાર એ માંદગીમાંથી ઉઠ્યા નહીં. એમના મૃત્યુથી ગામ આખું શોકમાં ડૂબી ગયું. સૌ તો પોતાની વેદના વાણી દ્વારા રજૂ કરી શકતા હતા, પણ સિંહ પોતાના જીવનદાતાના મૃત્યુનો વસમો આઘાત અંતરમાં જ વેઠી રહ્યો હતો. તે દી કોઈ દિવસ ન જોયું હોય તેવું કૌતુક સૌએ દીઠું. દરબારની સ્મશાન યાત્રામાં સિંહ પણ જોડાયો. સૌ સ્મશાને પહોંચ્યા. ચિતા પર દેહને મૂકીને અગ્નિદાહ દીધો. સિંહ દરબારની બળતી ચિતા સામે જોતો બેઠો હતો. દરબારના મૃત્યુની વેદના તો સૌને હતી જ, પણ આ જાનવરની વેદના જોઈ સૌની આંખો વધુ ભીની થઈ. અગ્નિ સંસ્કારની ક્રિયા પૂરી કરી સૌ ગામમાં પાછા વળ્યા. સિંહ જંગલ તરફ ચાલતો થયો. હવે ગામમાં જવાની એને કોઈ જરૂર નહોતી. જેને માટે એ ગામમાં રહેતો હતો તે હવે ત્યાં નહોતા. આ સિંહનું પછી શું થયું એની કોઈને કશી ખબર નથી. ભાષા સજ્જતા. બાળ દોસ્તો, અગાઉના એકમોમાં આપણે વિધાન વાક્ય વિશે શીખી ગયા છીએ. આજે આપણે પ્રશ્ન વાક્ય અને ઉદ્ગાર વાક્ય વિશે જાણકારી મેળવીએ. જુઓ, સૌપ્રથમ આપણે પ્રશ્ન વાક્ય વિશે જાણકારી મેળવીએ. અહીં આપેલા વાક્યો ધ્યાનથી વાંચો. પહેલું વાક્ય છે, નિજનું શું પરિણામ આવ્યું? બીજું વાક્ય છે, કાનન મુંબઈ ક્યારે જશે? ત્રીજું વાક્ય છે, તને કાલે કોણ મળવા આવ્યું હતું? બાળ દોસ્તો, અહીં આપેલા વાક્યોમાં તમે જોશો કે હકીકત કે ઘટના વિશે પ્રશ્ન કરવામાં આવ્યો છે. એટલે કે જ્યારે જે વાક્યમાં હકીકત કે ઘટના વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય ત્યારે તે વાક્ય પ્રશ્ન વાક્ય છે એમ કહેવાય. બાળ દોસ્તો, આવા પ્રશ્ન વાક્યોની રચના કરવા માટે શું, કોણ, કયું, ક્યારે, કેમ, કોને, ક્યાં,
વગેરે જેવા પ્રશ્નાર્થ સૂચક શબ્દોનો ઉપયોગ થાય છે. જ્યારે કેટલાક વાક્યોમાં આવા પ્રશ્નાર્થ સૂચક શબ્દો વાપર્યા વિના પણ પ્રશ્ન વાક્ય બનાવી શકાય છે. જેમ કે, તે પુસ્તક વાંચે છે? તમે કાલે આવ્યા? બાળ દોસ્તો, આ બંને વાક્યોમાં તમે જોશો તો એક પણ પ્રશ્નાર્થ સૂચક શબ્દ વપરાયો નથી. છતાં પણ આ બંને વાક્યોમાં હકીકત કે ઘટના વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તેથી તે બંને પ્રશ્ન વાક્ય છે એમ કહેવાય. બાળ દોસ્તો, આવા પ્રશ્ન વાક્યોને અંતે હંમેશા પ્રશ્નાર્થ ચિહ્ન જ મૂકવામાં આવે છે, જે પ્રશ્ન વાક્યની ઓળખ સૂચવે છે. બાળ દોસ્તો, હવે આપણે ઉદ્ગાર વાક્ય વિશે જાણકારી મેળવીએ. અહીં આપેલા વાક્યો ધ્યાનથી વાંચો. પહેલું વાક્ય છે, વાહ, કેટલું સુંદર દ્રશ્ય. બીજું વાક્ય છે, આજે આપણે કેવું મધુર ગીત સાંભળ્યું. ત્રીજું વાક્ય છે, ઓહ, કેવો વિરાટ પર્વત. બાળ દોસ્તો, અહીં આપેલા વાક્યો વાંચતા તમે આશ્ચર્યનો ભાવ અનુભવશો, એટલે કે જ્યારે જે વાક્યમાં હકીકત કે ઘટના વિશે અચરજ, આશ્ચર્ય, નવાઈ, શોક, હર્ષ, ઉલ્લાસ વગેરે જેવી લાગણીઓ પ્રગટ થતી હોય ત્યારે તે વાક્ય ઉદ્ગાર વાક્ય છે એમ કહેવાય. બાળ દોસ્તો, આવા ઉદ્ગાર વાક્યમાં અરે, અહા, ઓહ, વાહ, ઓહોહો વગેરે જેવા ઉદ્ગાર સૂચક શબ્દોનો ઉપયોગ થતો હોય છે. બાળ દોસ્તો, આવા ઉદ્ગાર વાક્યોમાં તમે જોશો તો ઉદ્ગાર સૂચક શબ્દ પછી અથવા ઉદ્ગાર વાક્યને અંતે ઉદ્ગાર ચિહ્ન કે આશ્ચર્ય ચિહ્ન મૂકવામાં આવે છે, જે ઉદ્ગાર વાક્યની ઓળખ સૂચવે છે.